તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આજે રવિવાર છે અને આજે આપણે આપવાનો હતો મોક ટેસ્ટ, પરંતુ આજે આપણે મોક ટેસ્ટ નહીં આપવાના, કેમ કે મારા કલેજાઓ ગઈ વખત જે મોક ટેસ્ટ આપ્યો હતો એનું થોડું એનાલિસિસ કરવાનું છે અને પછી આપણે જોવાના છે કે કયા કયા ટોપિકમાં આપણે થોડી તકલીફ પડે છે એ કરવાનું છે આજે, કેમ કે પછી મોક ટેસ્ટ આલે રાખીએ તો મારા કલેજાઓ મેર પડે નહીં। અને મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને બરાબરનો વરસાદ પડ્યો, એના કારણે મારા કલેજાઓ અહીંયા ખેતરમાં જો કેટલું બધું ધોવાઈ ગયું યાર, કેટલો ખર્ચો આવવાનો હોય, આ માટું નખાવવું પડશે, કેટલાય ટોલા માટી જશે, પછી આ પૂરા છે, કેમ કે મારા કલેજાઓ ધીરે ધીરે વરસાદ પડે તો આખું ખેતર ધોવાઈ જાય ને આખું માટું બગડી જાય ને આખું માટું બધું જતું રહે। અને મારા કલેજાઓ ખેતરમાં આપણે કેવું કે અનાજ પકાવવાનું હોય એ પછી કમનું ભગવાય, સાચી વાત ને? પણ કંઈ નહીં, મારા કલેજાઓ વરસાદ વધારે પડતો પડે છે એટલે નુકસાન તો થવાનું, એટલે કે મારા કલેજાઓ જો વરસાદ આમ સારો લાગે પણ નુકસાન થાય ને ત્યારે વરસાદ ના પડે ને તો સારું એવું લાગે, સાચી વાત ને મારા કલેજાઓ? પરંતુ કંઈ નહીં, વરસાદની જરૂર હતી, વરસાદ પડ્યો પૂરેપૂરો, નુકસાન તો મારા કલેજાઓ થાય જો વધારે પડતું પડે એટલે આ તો કશું નુકસાન ના કહેવાય। આસામમાં જે રીતે વરસાદ પડ્યો છે, જે રીતે ઘરો બધાના તૂટી ગયા છે, કેટલાય લોકો ડૂબી ગયા છે, એ તો મારા કલેજાઓ બહુ દર્દનાક છે, સાચી વાત ને? પરંતુ વરસાદ માપનો પડે ને એ જ સારું મારા કલેજાઓ। કોઈ બી વસ્તુ કેવું કે માપનું હોય ને એ જ સારું, બહુ વધારે પડતું થઈ જાય ને તો પછી એનું કેવું કે નુકસાન જ થાય, સાચી વાત ને? આ વરસાદનું કંઈક એવું જ છે મારા કલેજાઓ, જો મન મેલીને પડે છે ને ત્યાં નુકસાન જ કરે છે, પણ માપનો પડતો હોય તો થોડું સારું લાગે। પણ કંઈ નહીં, હવે દૂર જીવનમાં ઉતાર ચઢાવ બધું રહેવાનું। તો હાલો મારા કલેજાઓ હવે ઘરે જઈએ, તો આપણે ગયા વખત જે મોક ટેસ્ટ આપ્યો હતો એનું એનાલિસિસ કરીએ અને પછી આપણે એમાંથી શીખવાનું છે કે કયા કયા આપણે ભૂલો કરી હતી, કયા કયા પ્રશ્નોમાં આપણને થોડી તકલીફ પડી છે, એ બધું વાંચવાનું છે। તો ચાલો, તો મારા કલેજાઓ અત્યારે 4 વાગ્યા છે અને અત્યારે 4 વાગે હું એનાલિસિસ કરવા બેઠો છું, કેમ કે થોડું કામ હતું, બ્લોગિંગ એડિટ કરવાનું હતું, વિડીયો એડિટ કરવાનું હતું અને બીજું બી ઘણું બધું થોડું કામ હતું, એ કામ પતાવી દીધું છે અને અત્યારે 4 વાગે હું બેઠું છું। અને આ છે આપણી કેવું કે નવી જે મંગાવી છે આપણે 2026ની પેપરની મોક ટેસ્ટની, તો એમાંથી આપણે પહેલા નંબરનો ગયા વખત કેવું કે મારા કલેજાઓ કઈ ગયો મોક ટેસ્ટ યાર, તો પહેલા નંબરનો આપણે મોક ટેસ્ટ આપ્યો હતો, એમાંથી ઘણા બધા પ્રશ્નો ખોટા પડ્યા હતા અને ઘણા બધા સાચા પડ્યા હતા। તો ચાલો હું તમને રિઝલ્ટ કહી દઉં કે ગયા વખતના મોક ટેસ્ટમાં કેટલું હતું। તો મારા કલેજાઓ જો પાર્ટ એમાં આપણે 6 નોટ અટેમ્પ કર્યા હતા, 68 સાચા પડ્યા હતા અને 6 ખોટા પડ્યા હતા, એમાંથી -1.50 થાય છે અને 66.50 માર્ક્સ આવે છે। પછી પાર્ટ બીમાં 37 નોટ અટેમ્પ કર્યા હતા, 60 સાચા પડ્યા હતા, પછી 23 ખોટા પડ્યા હતા, એમાંથી 5.75 માર્ક્સ માઇનસ થતા 56.25 માર્ક્સ આવતા હતા, એટલે કે મારા કલેજાઓ ટોટલ માર્ક્સ આપણે 120.75 આવતા હતા। તો જે કેવું કે આપણે 6 અને 29 પ્રશ્નો જે ખોટા પડ્યા છે એનું એનાલિસિસ કરવાનું છે, શું કારણથી પડ્યા, અને ઘણા બધા પ્રશ્નો કેવું કે ગણિતમાં બી અમુક પ્રશ્નોમાં કેવું કે નાની નાની ભૂલના કારણે ખોટા પડ્યા છે, તો એ બધું એનાલિસિસ કરવાનું છે। એ બધું જ તમને કહીશ કે શું કારણથી કેવા પ્રશ્નો મારા ખોટા પડ્યા। તો હાલો, તો મારા કલેજાઓ પાર્ટ એમાં આપણે જો 9મા નંબરનો પ્રશ્ન ખોટો પડ્યો તો કે કોઈ મુક્તિ નહીં થાય, તો આ મારા કલેજાઓ જે પ્રશ્ન છે એમાં તો કેવું કે આપણને લોજિક વાળો પ્રશ્ન છે, તાર્કિક પ્રશ્ન છે, આમાં કેવું કે મારા કલેજાઓ આપણને લોજિકલી પ્રશ્નનો જવાબ આવે, આમાં કંઈ કેવું કે એનાલિસિસ કરીને એમાં કંઈ શોધખોળ કરવાની હોય નહીં, કોઈ મતલબ કે ચેપ્ટર ખોલવાનું ના હોય। એટલે ચાલો બીજો પ્રશ્ન જોઈએ આગળ। તો મિત્રો મેં 20મા નંબરનો પ્રશ્ન નોટ અટેમ્પ કર્યો હતો, એમાં લખ્યું હતું તુષારભાઈ પોતાની આવકના 1/3 ભાગ પોતાની પત્નીને, બાકી રહેલા ભાગનો 2/5 ભાગ પોતાના દીકરાને તથા બાકી રહેલા ભાગનો 1/3 ભાગ પોતાની દીકરીને આપ્યા પછી 920 રૂપિયા બચાવે છે, તો તેની મૂળ આવક શોધો। તો મારા કલેજાઓ આનો જવાબ આવે 4600, પરંતુ મેં કહ્યું કે ટાઈમ નહોતો વધતો એના કારણે આ પ્રશ્ન છોડ્યો હતો, પણ ચાલો અત્યારે 4600 જવાબ કઈ રીતે આવે થોડું જોઈ લઈએ। તો મારા કલેજાઓ આગળનો જે પ્રશ્ન હતો એનો મેં જો જવાબ લાવી દીધો છે, જો મેં x કિંમત ધારી લીધી, પછી કેવું કે 1/3 ભાગ પોતાની પત્નીને આપ્યો, એટલે કે વધ્યા કેટલા 2/3 ભાગ વધ્યો, પછી 2/5 ભાગ પોતાની દીકરાને આપ્યો, પછી એમાંથી કેટલા વધ્યા 3/5 વધ્યા, અને પછી 1/3 ભાગ પોતાની દીકરીને આપ્યો, એમાંથી કેવું કે 1/3 ભાગ એટલે કે 50% ફરી વધે અને બરાબર છેલ્લે કેટલા વધ્યા 920 રૂપિયા વધે। તો મારા કલેજાઓ આ રીતે કંઈક મેં કેવું કે પોતાની સ્કિલ અને પોતાની પ્રેક્ટિસના કારણે આ રીતે સમીકરણ બનાવ્યું અને પછી આનું સોલ્યુશન કરી દીધું છે ફાઇનલી, જવાબ બી આવી ગયો છે 4600, જોઈ લો મારા કલેજાઓ। તો મિત્રો અહીંયા 21મા નંબરનો પ્રશ્ન છે સર્વગા શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો। તો મારા કલેજાઓ સમાસ તો આપણે ગયા અઠવાડિયે કર્યા નહોતા, આ અઠવાડિયાની અંદર સમાસ થઈ ગયા છે, એટલે કે સમાજવાળો પ્રશ્ન તો અમે નોટ અટેમ્પ જ કર્યો હતો, કેમ કે આપણને ખબર ના હોય એ વસ્તુ તો નોટ અટેમ્પ જ કરાય, સાચી વાત। પછી મિત્રો આપણો 29મા નંબરનો પ્રશ્ન ખોટો પડ્યો હતો, કેમ કે મારા કલેજાઓ આ પ્રશ્ન ચાર્ટવાળો હતો અને કેવું કે પોઈન્ટમાં બધું હતું, એના લીધે કેવું કે થોડો લેન્ધી થતો હતો અને કેવું કે બધું બહુ ગણતરી કરવી પડતી હતી, એના કારણે એકાદું ભૂલ થઈ ગયા છે, એના કારણે એ પ્રશ્ન ખોટો પડ્યો છે। તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી, આપણે કેવું કે
પ્રશ્ન એવા ના ખોટા પડવા જોઈએ કે જેમાં કેવું ચેપ્ટરમાં આપણે પરફેક્ટ ગણતરી કરીએ અને એના કારણે ભૂલ ના થવી જોઈએ. ના તો કેવું કે થોડો લેન્ધી પ્રશ્ન આવીએ તો બી એવી નાની અમથી ભૂલ થઈ શકે, પણ એવી જ ભૂલોને આપણે સુધારવાની છે તો જ આપણો સારો સ્કોર એક્ઝામમાં થઈ શકે. તો મિત્રો 56મા નંબરનો પ્રશ્ન જો પ્રથમ સાઈડ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોની સરેરાશ ખાલી જગ્યા છે તો મારા કલે જાઓ. આવા પ્રશ્નોને તો કેવું કે એક્ઝામમાં છોડવા માટે જ આપે, એટલે કે આવા પ્રશ્ન આવે એટલે મારા કલે જાઓ છોડી દેવાના, કેમ કે આનો જવાબ આવી જાય પરંતુ આમાં ટાઈમ બહુ બગડી જાય. સાચી વાત ને, મારા કલે જાઓ મેં છોડી દીધું કેમ કે આમાં કેવું કે પેલા વર્ગોનો પ્રાકૃતિક વર્ગોનો સરવાળો કરવાનો અને વર્ગોનો સરવાળો એટલે મારા કલે જાઓ બહુ મોટી રકમ થાય અને પછી એની સરેરાશ શોધવાની. એટલે સાચી વાત મારા કલે જાઓ 4-5 મિનિટ એમનો આ પ્રશ્ન બગડી જાય. એટલે આવો પ્રશ્ન હોય તો ધીરે રહીને કરવાનો અને આગળ વધવાનું. તો મિત્રો અત્યારે ફાઇનલી મેં પાર્ટ એ નું એનાલિસિસ કર્યું. એમાં કેવું કે જે ફકરાવાળા પ્રશ્નો હતા એમાંથી 4 પ્રશ્નો ખોટા પડ્યા છે અને ગણિત રીઝનિંગના 2 પ્રશ્નો ખોટા પડ્યા છે અને અમુક પ્રશ્નો કેવું કે લગભગ કેટલા મેં નોટ અટેમ્પ કર્યા હતા, 6 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા હતા. 6 પ્રશ્નો નોટ અટેમ્પ એવા જ કર્યા હતા જે કેવું કે ટાઈમ વધારે જાય એવા પ્રશ્નો હતા, જે આપણને સમજણ ના પડે એવા કર્યા હતા. સાચી વાત ને, એ તમને મેં બતાવી દીધા. તો ચાલો હવે પાર્ટ બી નું એનાલિસિસ કરવાનું છે કે કેવા પ્રશ્નો આપણા ખોટા પડ્યા છે. તો મારા કલે જાઓ અત્યારે ફાઇનલી બંને પાર્ટનું આપણે એનાલિસિસ કરી લીધું છે અને કયા કયા પ્રશ્નો ખોટા પડ્યા છે ચાલો હું તમને કહી દઉં. તો મારા કલે જાઓ આપણે પાર્ટ એમાં જોઈએ તો ગણિતમાં ઉતાવળના કારણે પ્રશ્નો ખોટા પડ્યા, જેમાં સરવાળો બાદબાકીમાં આપણે ભૂલ કરી હતી. પછી પાર્ટ બીમાં પ્રશ્ન જે ખોટા પડે એ તો યોજનાઓનો પ્રશ્ન ખોટો પડ્યો. પછી કરંટ અફેરનો, પછી ઉપરાષ્ટ્રપતિને કેવું કે વિધાનવાળા વાક્ય આપ્યા હતા એના ખોટા પડ્યા છે. પછી ગુજરાતના જિલ્લાઓમાં મારા કલે જાઓ એક પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી બૌદ્ધ ધર્મનું એ થોડું કેવું કે થોડું લેવલવાળો પ્રશ્ન હતો એ અમુક ખોટો પડ્યો છે. પછી ધ્વનિ જે સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી ગુજરાતીમાં ઉપનામ જે આપેલા હોય છે અમુક કેવું કે કલાકાર હોય ગાયક હોય એ બધા કેવું કે ઉપનામ આપેલા એમાં એક પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી વિજ્ઞાનમાં જે શોધ કરી હોય એવા વ્યક્તિઓનું એક પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી શિલ્પ સ્થાપત્યનો એક પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી આધુનિક ઇતિહાસમાં આંદોલનો જે સત્યાગ્રહો થયા હતા એમાંથી એકાદો પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી ગુજરાતમાં જે ખનિજ બધી મળી આવે છે એમાં એક પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી નદી કયા પર્વતમાંથી નીકળે છે એવો એક પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી રેલવેની શરૂઆત સૌરાષ્ટ્ર ગુજરાતમાં, મતલબ કે જે ગુજરાતમાં જે ત્રણ છે કે ધારો કે કચ્છ ગુજરાત અને તળ ગુજરાત એમાં થોડોક ડીપલી પ્રશ્ન હતો એ ખોટો પડ્યો છે. પછી ગુજરાતના મેદાનોનો એક પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી સૌરમંડળનો થોડું કેવું કે પ્રશ્ન ખોટો પડ્યો છે કેમ કે સૌરમંડળનું તો હમણાંનું રિવિઝન કર્યું નથી એના કારણે એ પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી મુખ્ય ગુફાઓ ક્યાં ક્યાં આવેલી છે, સ્થળના નામ હતા એ પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી પૃથ્વી પર વાતાવરણ જે આવે છે એનો એક પ્રશ્ન હતો. પછી ગુજરાતીમાં રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એનો એક પ્રશ્ન હતો. પછી સિટીના ઉપનામ જેમ કે મારા કલે જાઓ છો ગાંધીનગર છે તો એને ગિફ્ટ સિટી કહેવાય. પછી બરોડા છે તો સંસ્કારી નગરી કહેવાય. એવા મારા કલે જે ઉપનામ આવે છે એ અમદાવાદનો પ્રશ્ન હતો. એમાં કેવું કે ડેનિમ સિટી કોને કહેવાય તો એમાં મારા કલે જાઓ એ મારું વાંચવામાં નતો એ પ્રશ્ન ખોટો પડ્યો છે. પછી છે સૌથી વધુ પ્રથમ, એટલે કે મારા કલે જાઓ સૌથી પ્રથમ ધારો કે સૌથી ઠંડો પ્રદેશ કયો કહેવાય, સૌથી ગરમ પ્રદેશ કયો કહેવાય, સૌથી પ્રથમ શું કહેવાય, એ બધું મારા કલે જાઓ એવા પ્રશ્નોમાં કહો કે સૌથી ઠંડો પ્રદેશ કયો કહેવાય એ મારા કલે જાઓ બહુ ડીપલી થોડો પ્રશ્ન હતો, મતલબ કે જિલ્લાનું નામ સુધીનો પૂછેલો એ પ્રશ્ન હતો. પછી મારા કલે જાઓ નૃત્ય કલાનો એક પ્રશ્ન હતો એ ખોટો પડ્યો છે. તો કંઈક મારા કલે જાઓ આ રીતનું એનાલિસિસ નીકળ્યું છે અને આવા કંઈક પ્રશ્નો ખોટા પડ્યા છે. જ્યારે બી મારા કલે જાઓ આપણે વાંચશું તો આવા પ્રશ્નો ઉપર થોડું વધારે ધ્યાન આપીશું કેમ કે આવા જ પ્રશ્નો એક્ઝામમાં મોસ્ટ ઓફ મારા ખોટા પડ્યા છે અને મોસ્ટ ઓફ ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના જ પ્રશ્નો વધારે પડતા ખોટા પડ્યા છે. એટલે એમાં મારા કલે જાઓ થોડું ધ્યાન આપવું પડશે. સાચી વાત ને? તો હાલો, તો આઈ હોપ મારા કલે જાઓ આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.